દામનગરથી અયોધ્યા આસ્થા સ્પેશિયલ ટ્રેન દ્વારા 205 દર્શનાર્થીઓને રવાના કરવામાં આવેલા હતા। ધામધૂમ સાથે તેઓને જય જય શ્રી રામના નાદ સાથે રવાના કરવામાં આવ્યા। અમરેલી જિલ્લાના શહેરી અને ગ્રામ્યમાંથી ભગવાન શ્રી રામલલ્લાના દર્શન અર્થે આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં દામનગરથી 205 દર્શનાર્થીઓ તબીબી, સિક્યુરિટી, જમવા અને અલ્પાહારની તમામ સુવિધાઓ સાથે માઇક્રો પ્લાન સાથે દામનગર રેલવે સ્ટેશનથી પ્રસ્થાન થયેલી હતી। રાજુલા, સાબરકુંડલા, દામનગર, ઢસા સ્ટેશનોથી જે તે વિસ્તારના ગ્રામ્ય રૂટના આવતા સ્ટેશનોને એકત્રિત થયેલા હતા। અદમ્ય ઉત્સાહ સાથે ભગવાન શ્રી રામલલ્લાના દર્શને જતા શ્રદ્ધાળુ ભાવિકોને યાત્રા સુખમય નીવડે તેવી શુભેચ્છા પાઠવવા શહેરના સામાજિક, સ્વૈચ્છિક અને ધાર્મિક સંગઠનોના અગ્રણીઓ ઉપસ્થિત રહેલા હતા। અમરેલી જિલ્લાના દર્શનાર્થીઓને લઈ આસ્થા સ્પેશિયલ ટ્રેન રાજુલા, સાબરકુંડલા, દામનગર, ઢસા સહિતના રેલવે સ્ટેશનેથી દર્શનાર્થીઓને લઈને અયોધ્યા જવા ભવ્ય સત્કાર સાથે પ્રસ્થાનિત થયેલી હતી। ભારતીય જનતા પાર્ટીના સાંસદ શ્રી, ધારાસભ્યો શ્રી અને સ્થાનિક દામનગર મંડળના પ્રયત્નોથી દામનગરથી 206ની સંખ્યામાં અને ટોટલ દામનગર સ્ટેશનથી 330થી વધુ યાત્રાઓ આ અયોધ્યાની આસ્થા ટ્રેનનો લાભ લઈ રહ્યા છે। દામનગરના ઇતિહાસમાં પહેલીવાર જ એક સાથે એટલા પેસેન્જરો રિઝર્વેશન કરી અને સ્પેશિયલ ટ્રેનનો લાભ મેળવી રહ્યા છે। સ્પેશિયલ ટ્રેનનો લાભ આજ પહેલાં ક્યારેય પણ દામનગરને મળ્યો નથી। તો આપણે એમ કહી શકીએ કે આ સરકારે ઘરે ઘરે, ગામડે ગામડે અને નાના નાના સ્થળ સુધી પહોંચી અને રામ રાજ્યની સ્થાપના થવા જઈ રહી છે ખરા અર્થમાં। તો સૌ જનાર લોકોને, અત્યારે યાત્રિકોને અને એમના સગા સંબંધીઓને જવામાં અમે શુભેચ્છા પાઠવીએ છીએ। ભારત માતા કી જય। આજરોજ દામનગર શહેર દ્વારા પાવન નગરી અયોધ્યામાં આસ્થા ટ્રેન દ્વારા લગભગ 310 યાત્રિકો પ્રસ્થાન થઈ રહ્યા છે। એ યાત્રિકોને શુભેચ્છા માટે દામનગર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા એનું ભવ્ય પુષ્પગુચ્છ, પુષ્પહાર અને વિજય તિલક દ્વારા એનું સ્વાગત કરી એમને પ્રસ્થાન કરાવેલ છે। ભગવાન રામ દરેક યાત્રીની યાત્રા મંગલ કરાવે એવી ભગવાન ભોળાનાથ અને ભગવાન રામચંદ્ર સાથે પ્રાર્થના સાથે જય જય શ્રી રામ, જય જય શ્રી રામ।